ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બિલા ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન એક ઉમેદવાર સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા। જાગૃત નાગરિક પરસોત્તમ મકવાણા દ્વારા લેખિત રજૂઆત ઉમેદવારનું ફોર્મ રદ કરવાની માંગ કરવામાં આવી। આક્ષેપ મુજબ ઉમેદવારે ગ્રામ પંચાયત અથવા સરકારની મંજૂરી વગર જમીન પર 2 પાકા મકાનો બાંધ્યા છે, જે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ દંડનીય ગુનો બને છે। સાથે જ ચૂંટણી સોગંદનામામાં આ હકીકતો છુપાવવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો, જે કાનૂની ગુનો ગણાય છે। અરજદારે મહેસૂલ વિભાગ દ્વારા તપાસ કરી ઉમેદવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા અને તેમનું ઉમેદવારી ફોર્મ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે। હવે ચૂંટણી તંત્રના નિર્ણય પર સૌની નજર। મારું નામ પરસોત્તમભાઈ શકુરભાઈ મકવાણા। મેં અરજી કરેલી છે રાધીબેન સગનભાઈ મકવાણા, તાલુકા પંચાયતમાં એને ફોર્મ ભરેલું છે। કા દબાણ દૂર કરે અને કા એનું ફોર્મ રદ કરે, આ મારી નમ્ર વિનંતી છે। મેં ટીડીઓને આપેલી છે અને ચૂંટણી અધિકારીને આપેલી છે। આ મારી નમ્ર વિનંતી છે। આ અરજી મેં એને આપેલ છે। ક્યાં કારણસર અરજી કરેલી છે તમે? દબાણ કરેલું છે અને ફોર્મ એને જે તાલુકા પંચાયતનું ભરેલું છે, કાંઈ રદ કરે ને કાંઈ દબાણ દૂર કરે।